हेलो एवरीवन। तो આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોઈ રહ્યા હતા, જેમાં આપણે ચારેક જેવી પદ્ધતિઓ જોઈ હતી એમાઇન સંયોજનોની બનાવટની। સૌથી પહેલાં આપણે નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા એમાઇન સંયોજનો બનાવ્યા। ત્યાર પછી આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ કરાવ્યું। ત્યાર પછી ફરીથી આપણે રિડક્શન પ્રક્રિયાઓ જોઈ, જેમાં આપણે વાત કરી હતી નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનની અને છેલ્લે વાત કરી હતી આપણે એમાઇડ સંયોજનોના રિડક્શનની। આજે ફરીથી બાકીની બે પદ્ધતિઓ જોઈ લઈશું, જેમાં આપણે એક અગત્યની પદ્ધતિ જોઈશું ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ। ચલો ટાઇટલ આપી દો, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ થેલિમાઇડ અહીંયા આગળ ઉપયોગમાં આવશે। ક્લિયર? કોણ આવશે? થેલિમાઇડ। તો થેલિમાઇડ કોને કહેવાય? તો તમને સમજાવ્યું તો ભાઈ બે પ્રકારના સંયોજનો હશે, એક હશે થેલામાઇડ, એક હશે થેલિમાઇડ। થેલામાઇડ થેલા જેવો હોય એટલે કે જે સમૂહ હશે એ ખુલ્લા હશે, અને થેલિમાઇડ થેલી જેવો હશે। ચલો બંધારણ દોરીને સમજાવી દઈએ કે ભાઈ થેલિમાઇડ કોને કહેવાય। તો તમારે દોરી દેવાનું બેન્ઝીન, અહીંયા આગળ હશે સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ, અહીંયા આગળ પણ હશે સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ, અને કોની સાથે જોડાયેલ હશે? NH સાથે। તો આ તમારું બંધારણ થઈ ગયું થેલિમાઇડ સાથે। તો આપણે હવે એમાઇન સંયોજન બનાવીશું થેલિમાઇડમાંથી। અહીંયા આગળ ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં આપણે પ્રાથમિક એમાઇન સંયોજનો મેળવી શકીએ છીએ ખૂબ જ સરળતાથી। તો એમાં શું કરવામાં આવે છે? થેલિમાઇડની પ્રક્રિયા આલ્કલાઇન KOH સાથે કરવામાં આવે છે, અથવા તો ઇથેનોલીય KOH સાથે। તમે જ્યારે KOH સાથે આની પ્રક્રિયા કરશો તો સિમ્પલી શું થશે? નાઇટ્રોજન પાસે જે હાઇડ્રોજન છે એ OH સાથે દૂર થઈ જશે। ચલો હાઇડ્રોજન એ OH સાથે જતો રહ્યો તો નાઇટ્રોજન સાથે કોણ જોડાય? પોટેશિયમ। તો અહીંયા આગળ તમને થેલિમાઇડનો ક્ષાર મળશે। અહીંયા આગળ શું થશે? થેલિમાઇડનો તમને પોટેશિયમ ક્ષાર મળશે। સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, નાઇટ્રોજન સાથે કોને જોડશો? પોટેશિયમને। તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ નાઇટ્રોજન પાસે હોય માઇનસ ચાર્જ, પોટેશિયમ પાસે હોય પ્લસ ચાર્જ। તો મળી ગયો આ પોટેશિયમનો થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર, બરાબર? થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર। ક્લિયર? ચલો આની આગળ તમે પ્રક્રિયા કરાવશો આલ્કાઇલ હેલાઇડ સાથે। અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ સાથે જ પ્રક્રિયા થઈ શકશે, એરાઇલ હેલાઇડ સાથે અહીંયા આગળ પ્રક્રિયા થઈ શકશે નહીં। કારણ કે એરાઇલ હેલાઇડની જો આપણે વાત કરીએ તો એમાં જે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ હોય એ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવતો હોય, એટલે સરળતાથી તૂટશે નહીં। તો તમે ધ્યાનથી જોશો તો આ પણ કઈ પ્રક્રિયા થઈ ગઈ? એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ। જેવી પ્રક્રિયા આપણે એમોનોલિસિસની અંદર જોઈ એવી જ કંઈક પ્રક્રિયા અહીંયા આગળ થતી તમને જોવા મળશે। સિમ્પલ અહીંયા જ તમને જે નાઇટ્રોજન, ઋણ વીજભારિત નાઇટ્રોજન દેખાય છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરતો જોવા મળશે। આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આ કાર્બન ઉપર હુમલો કરશે। ક્લિયર? હેલોજન દૂર થશે, એની સાથે આ નાઇટ્રોજન એટેચ થઈ જશે। તો અહીંયા પણ તમને કઈ પ્રક્રિયા થતી જોવા મળશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ખ્યાલ આવી ગયો? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તમે ઉપયોગમાં લેશો માત્ર ને માત્ર આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ સાથે આની પ્રક્રિયા થશે નહીં। એટલે તમારે જો કોઈ એલિફેટિક એમાઇન સંયોજન બનાવવું હોય અને એમાં પણ પ્રાથમિક એમાઇન, તો તમે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણનો ઉપયોગ કરી શકો। પણ તમારે જો એરોમેટિક એમાઇન બનાવવો હોય તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકશો નહીં। ચલો શું થશે? તો તમને ખ્યાલ છે કે ભાઈ પોટેશિયમ એ હેલોજન સાથે જતો રહેશે માઇનસ KX, અને આર કોની સાથે જોડાશે? આ નાઇટ્રોજન સાથે। તો આપણે બનાવી દઈએ સંયોજન સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, નાઇટ્રોજન સાથે કોણ જોડાયું? આર જોડાયું। હવે જુઓ નાઇટ્રોજન સાથે કોણ જોડાયેલું છે? આર, એટલે કે આલ્કાઇલ સમૂહ। તો નામ શું આવશે? એન આલ્કાઇલ, અને બાકીનો ભાગ કયો છે? થેલિમાઇડનો, થેલિમાઇડ। તો નામ લખી દેજો એન આલ્કાઇલ થેલિમાઇડ। હવે આ એન આલ્કાઇલ થેલિમાઇડનું શું કરવાનું? તો જેવી રીતે તમે એમોલોસિસમાં જે તમને ક્ષાર મળ્યો હતો એની તમે પ્રક્રિયા કરાવી હતી પ્રબળ બેઝ સાથે, તો આની પણ પ્રક્રિયા તમે કરાવશો પ્રબળ બેઝ સાથે। તો ચલો જુઓ, આપણે પહેલાં તો લખી દઈએ આપણો બનેલો ઘટક એન આલ્કાઇલ
થેલીમાઇડ NR C ડબલ બોન્ડ O NR. આની પ્રક્રિયા આપણે કરાવીશું NaOH સાથે. હવે જુઓ અહીંયા આગળ NaOHના બે એકમો ઉપયોગમાં આવશે. એને હું અહીંયા આ રીતે દર્શાવી દઉં NaOH. હવે તમારે શું કરવાનું? કાર્બન નાઇટ્રોજનનો બંધ તોડી દેવાનો. આ કાર્બન નાઇટ્રોજનનો બંધ તૂટશે, એના નીચેનો કાર્બન નાઇટ્રોજનનો બંધ તૂટી જશે. તોડી દીધો. NaOHમાં O અને H વચ્ચેનો બંધ તોડી દેવાનો. ચલો તોડી દીધો. તો આ રીતે બંધો તૂટશે. અહીંયા પણ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટી જશે. હવે જુઓ ઓક્સિજન અને હાઇડ્રોજનની વાત કરીએ તો બંધમાંના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન. તો ઓક્સિજન ઉપર હશે ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર હશે ધન વીજભાર. ઓક્સિજન ઉપર હશે ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર હશે ધન વીજભાર. કાર્બન નાઇટ્રોજનની વાત કરીએ તો વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વધારે હોય તો બંધમાંના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? નાઇટ્રોજન. તો એના ઉપર હોય ઋણ વીજભાર. કાર્બન ઉપર આવી જાય ધન વીજભાર. આ બંધની વાત કરીએ તો એમાંના જે ઇલેક્ટ્રોન હોય એ પણ બંને નાઇટ્રોજન લઈ જશે. તો ફરીથી નાઇટ્રોજન ઉપર શું આવશે? બીજો ઋણ વીજભાર આવશે. કાર્બન ઉપર આવશે ધન વીજભાર. તો સિમ્પલી તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે શું કરવાનું? જોડાણ કરવાનું. ધન સાથે ઋણ, ઋણ સાથે ધન. ચલો આ ધન વીજભારિત કાર્બન સાથે આ ઋણ વીજભારિત ઓક્સિજન જોડાઈ જશે. તો જોડી દઈએ. બેન્ઝીન દોરી દો. C ડબલ બોન્ડ O લખી દો. એના પછી આ કાર્બન સાથે કોણ જોડાઈ ગયું? આ ONA જોડાઈ ગયું. નીચે પણ C ડબલ બોન્ડ O. એ કાર્બન સાથે કોણ જોડાઈ ગયું? તો આ ONA જોડાઈ ગયું. ચલો એક ઘટકનો મળી ગયો. આ તમારી ઉપનિપજ છે. બીજો ઘટક કયો બન્યો? તો R સાથે N હતો. આ નાઇટ્રોજન સાથે ધન વીજભારિત હાઇડ્રોજન જોડાશે NH. આ નાઇટ્રોજન સાથે ધન વીજભારિત હાઇડ્રોજન જોડાશે NH2. તો RNH2 તમને મળી ગયો. જુઓ આ છે પ્રાથમિક એમાઇન, આપણી મુખ્ય નિપજ પ્રાથમિક એમાઇન. તો તમે ગેબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ દ્વારા સરળતાથી પ્રાથમિક એમાઇન સંયોજનો મેળવી શકો. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, દ્વિતીયક કે તૃતીયક એમાઇન સંયોજનો તમે આ પદ્ધતિથી મેળવી શકશો નહીં. એનું કારણ શું છે? તો અહીંયા આગળ તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો? તો આ તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આર ઉપર હુમલો કરતો હતો. ક્લિયર છે? તમે જોશો તો ખ્યાલ આવશે કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એનું કદ વધારે છે, એ મોટો સમૂહ છે. તો જો પહેલાંથી આ આર વિસ્થાપિત થયેલો હશે, દ્વિતીયક હોય તૃતીયક હોય, તો એમાં વધારે બીજા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો ત્યાં આગળ અવકાશીય અવરોધ વધારે હશે. તો સરળતાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરી શકશે નહીં. અને એના કારણે દ્વિતીયક અથવા તો તૃતીયક એમાઇન સંયોજનો તમને અહીંયા આગળ પ્રાપ્ત થતા નથી. તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ ગેબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ કોના સંશ્લેષણ માટે કામમાં આવશે? માત્ર ને માત્ર પ્રાથમિક એમાઇન સંયોજનોના. ખ્યાલ આવી ગયો? તો એકદમ સરળ પ્રોસેસ છે, કશું છે નહીં આની અંદર. સિમ્પલી તમારે લઈ લેવાનો થેલીમાઇડ KOH સાથે પ્રક્રિયા કરશે, ક્ષાર બનાવશે, એ હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશે, N આલ્કાઇલ થેલીમાઇડ બનાવશે. અને એના પછી કોની સાથે પ્રક્રિયા કરાવવાની? પ્રબળ બેઝ સાથે. તો તમને મળશે પ્રાથમિક એમાઇન સંયોજન. ક્લિયર? ચલો તો ખાસ યાદ રાખજો, 2 થી 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. નેક્સ્ટ પ્રોસેસ જોઈએ. નેક્સ્ટ પ્રોસેસ છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. હોફમેન નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલે નામ આપ્યું છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. બરાબર યાદ રાખજો, પૂરેપૂરું નામ યાદ હોવું જોઈએ, હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. તો આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? તો સિમ્પલી એમાઇડ સંયોજનમાંથી આપણે એમાઇન સંયોજન મેળવીશું. શેમાંથી? એમાઇડમાંથી એમાઇન સંયોજનો મેળવીએ છીએ. તો ચલો પ્રક્રિયાથી સમજીએ કે અહીંયા આગળ શું થાય છે. તો આપણે એમાઇડ સંયોજનની પ્રક્રિયા કરાવીએ છીએ બ્રોમિન સાથે પ્રબળ બેઝની હાજરીમાં. એટલે કે NaOHની હાજરીમાં આપણે બ્રોમિન સાથે શું કરાવીશું? પ્રક્રિયા કરાવીશું. નામથી જ તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ અહીંયા આગળ બ્રોમિન આવતો હશે. બ્રોમેમાઇડ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ બ્રોમિન અહીંયા આગળ ક્યાંક આવતો હશે. તો તમે સિમ્પલી શું કરાવશો? એમાઇડની ઇથેનોલીય દ્રાવણમાં જે બેઝ હોય NaOH એની Br2ની હાજરીમાં
એમાઇડ સાથે પ્રક્રિયા કરાવશો. ક્લિયર? તો પ્રક્રિયા કોના વચ્ચે થાય છે? એમાઇડ, બ્રોમિન અને 4 મોલ NaOH સાથે. તો આ પ્રક્રિયાની ખાસિયત યાદ રાખજો કે ભાઈ અહીંયા આગળ કેટલા મોલ વપરાશે? NaOHના 4 મોલ વપરાશે. હવે કેવી રીતના નિપજ મળશે તો એ તમે યાદ રાખો. અહીંયા આગળ છે 2 Br. તો સૌથી પહેલાં તો તમે 2 Br ને 2 Na સાથે જોડીને બહાર નીકાળી દો. અહીંયા આગળ 2 Br છે એ કોની સાથે જોડાય? 2 Na સાથે. તો 2 NaBr મળી જાય. ચલો આટલો ખ્યાલ આવી ગયો. હવે કેટલા Na બાકી રહ્યા? 2 Na બાકી રહ્યા. તો એ Na2 આ CO સાથે જોડાઈ જશે. તો Na2CO બનાવશે. હવે તમે વિચારો, ક્યારેય જીવનમાં Na2CO નામનું કમ્પાઉન્ડ જોયું? નથી જોયું. તમે જોયેલું છે Na2CO3. તો અહીંયા આગળ સિમ્પલી શું કરી દો? Na2CO3 મૂકી દો. આ 2 ઓક્સિજન ક્યાંથી મળ્યા? તો અહીંયાથી તમને 2 ઓક્સિજન મળી ગયા. ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ યાદ રાખવાની. ચલો હવે કોણ બાકી રહ્યું? તો અહીંયા આગળનો OH બાકી રહ્યો. 4 OH બાકી રહેશે. 4 OHમાંથી 2 O તો નીકળી ગયા, એટલે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન બાકી રહ્યા. તો તમે જ વિચારો ભાઈ 4 હાઇડ્રોજન 2 ઓક્સિજનથી શું મળે? H2O ના મળે? તો સિમ્પલી લખી દો H2O. કેટલા મળશે? 2 H2O. તો જુઓ 4 હાઇડ્રોજન પર નીકળી ગયા, 2 ઓક્સિજન પર નીકળી ગયા. હવે વધેલો ઘટેલો ઘટક કયો? એક R અને એક NH2. તો એ જોડાઈને બનાવી દેશે RNH2. તો આ તમને મળી ગયો પ્રાથમિક એમાઇન. તો ડાયરેક્ટ પ્રક્રિયા યાદ રાખો કે ભાઈ હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા કોને આપી હતી? તો હોફમેન નામના વૈજ્ઞાનિકે આપી હતી. કોની વચ્ચે પ્રક્રિયા કરાવી? તો એમાઇડની બ્રોમિન અને NaOH બેઝ સાથે પ્રક્રિયા કરાવી. બરોબર? વન મિનિટ. ઓકે, તો આપણે પ્રક્રિયા કોના સાથે કરાવી? એમાઇડની બ્રોમિન અને NaOH સાથે. અહીંયા આગળ બ્રોમિન તમે શેમાં લેશો? તો કોઈ આલ્કોહોલિક દ્રાવણની અંદર લેશો. ક્લિયર? હવે તમે જુઓ આ પ્રક્રિયાની અંદર તમને શું મળશે? પ્રાથમિક એમાઇન મળશે. એની સાથે તમને ઘણી બધી ઉપનિપજો મળશે. Na2CO3, 2 મોલ H2 અને 2 મોલ NaBr. તો એ તમારે ખાસ યાદ રાખવાનું. હવે આ પ્રક્રિયાની અંદર શું થાય છે? તો પહેલી વસ્તુ, અહીંયા આગળ જે આલ્કાઇલ સમૂહ તમને દેખાય R, અત્યારે જોડાયેલો છે કાર્બન સાથે. એ આ આલ્કાઇલ સમૂહ પુનર્વિન્યાસ પામીને નાઇટ્રોજન સાથે જોડાશે. કોની સાથે જોડાશે? નાઇટ્રોજન સાથે. ક્લિયર? ઓકે, તો અહીંયા આગળ શું થશે? કાર્બન ઉપરથી આલ્કાઇલ સમૂહનું પુનર્વિન્યાસ થઈને નાઇટ્રોજન ઉપર જશે. એટલે કે R પહેલાં કાર્બન સાથે જોડાયેલો હોય, એ સ્થાનાંતર પામીને કોની સાથે જોડાઈ જાય? નાઇટ્રોજન સાથે. એટલે શું બનાવી દે? RNH2. એટલે આ પણ એક પુનર્વિન્યાસ પ્રકારની પ્રક્રિયા છે. બીજી વસ્તુ અહીંયા આગળ તમે ધ્યાનથી જોજો. એક ઉદાહરણથી સમજીએ. માની લો કે મેં Rની જગ્યાએ મૂકી દીધો CH3. તો મારું સંયોજન કયું થયું? CH3CONH2. એની મેં પ્રક્રિયા કરાવી Br2 સાથે. એની મેં પ્રક્રિયા કરાવી 4NaOH સાથે. તો શું મળશે? આ CH3 નાઇટ્રોજન સાથે જોડાશે, CH3NH2 બનાવશે, પ્લસ તમારી ઉપનિપજો Na2CO3 વત્તા 2H2O વત્તા 2 NaBr. ક્લિયર? એ તો લખી દીધી. તો અહીંયા આગળ મેં લીધો હતો 2 કાર્બનવાળો એમાઇડ, જેનું નામ થશે ઇથેનેમાઇડ. પાછળ એમાઇડ પ્રત્યે લગાડી દો. એમાંથી મળ્યો શું મને? મિથેનેમાઇન. તો તમે ધ્યાનથી જુઓ, ઇથેનેમાઇડમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન. મિથેનેમાઇનમાં કેટલા કાર્બન છે? 1 કાર્બન. તો જ્યારે પણ હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા થશે એટલે 2 કાર્બનના એમાઇડમાંથી 1 કાર્બનનો એમાઇન મળશે. તો અહીંયા આગળ જે પણ તમારી નિપજ છે એની અંદર 1 કાર્બન મૂળ પ્રક્રિયા કરતાં ઓછું જોવા મળે છે. એટલા માટે આ પ્રક્રિયાને શું નામ આપ્યું? વિઘટન. કે ભાઈ અહીંયા આગળ એમાઇડ સંયોજનનું વિઘટન થઈ જાય. બરાબર? હવે અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો તમે. અહીંયા આગળ આપણે એમાઇન શેમાંથી મેળવ્યો? એમાઇડમાંથી મેળવ્યો કે નહીં? તો એમાઇડમાંથી તમારે જો એમાઇન સંયોજન મેળવવું હોય તો તમે 2 રીતે મેળવી શકો. તમે 2 રીતે મેળવી શકો. તમે 2 પ્રક્રિયાઓ આવી ભણ્યા. તમે લાસ્ટ ટાઈમ પણ પ્રક્રિયા ભણ્યા હતા કે જેમાં આપણે એમાઇડનું રિડક્શન કર્યું હતું. તો જો તમે એમાઇનનું રિડક્શન કરશો તો તમને એટલા જ કાર્બનવાળો એમાઇન મળશે. અને જો તમે હોફમેન બ્રોમેમાઇડ
વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ કરશો તો તમને એક કાર્બન ઓછો મળશે એમાઇન સંયોજનની અંદર. તો પરિવર્તનની અંદર આવી પ્રક્રિયાઓ ખાસ ઉપયોગી હોય કે માની લો કે તમને શરૂઆતનો પદાર્થ આપેલો છે એમાઇડ. એમાઇડમાંથી માની લો કે એક કાર્બન ઓછો હોય તેવો એમાઇન પ્રાપ્ત થયો. મતલબ કઈ પ્રક્રિયા થયેલી હોય? હોફમેન બ્રોમિમાઇડ વિઘટન પ્રક્રિયા થયેલી હોય. અને માની લો કે જેટલા કાર્બન એમાઇડમાં હોય એટલા જ કાર્બન એમાઇનમાં હોય તો પછી ત્યાં આગળ કઈ પ્રક્રિયા થયેલી હશે? તો ત્યાં આગળ એનું સિમ્પલ રિડક્શન થયું હશે. ક્લિયર? તો નાની નાની બાબતો હોય બધું બુકમાંથી જ આવે, પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ તમારો પ્રક્રિયક પણ સેમ છે, તમે જે નિપજ પણ મેળવો છો એ પણ સેમ છે, પણ પ્રક્રિયામાં થોડોક ફેરફાર થાય છે. પ્રક્રિયક તમારો એમાઇડ છે, નિપજ તમારી એમાઇન છે, પણ પ્રક્રિયામાં થોડો ફેરફાર થાય છે એટલે મળતી નિપજ પણ અલગ મળે છે તમને. જો તમે રિડક્શન કરાવશો એમાઇડનું તો એટલા જ કાર્બનવાળો એમાઇન મળશે. જો તમે હોફમેન બ્રોમિમાઇડ વિઘટન પ્રક્રિયા કરાવશો તો તમને શું મળશે? એક કાર્બન ઓછો હોય તેવો એમાઇન સંયોજન પ્રાપ્ત થશે. ક્લિયર? તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીશું.